હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? મજામાં? તો મિત્રો હું લઈને આવેલું છું આજે ભરેલા રીંગણનું શાક. તો મિત્રો તમને બધાને ચણાના લોટના ભરેલા રીંગણનું શાક બધાને ભાવતું તો હશે, પણ મારી રેસીપી એકવાર જરૂર જોઈને ટ્રાય કરજો. આ રીતનું ચણાનું લોટનું શાક કરશો તો બહુ જ સરસ મજાનું થશે. તો મિત્રો મેં પહેલાં રીંગણને ધોઈ અને એમાં સરસ મજાના કાપા કરીને થોડીક વાર તેને સૂકવવા માટે મૂકી દીધા. અને બીજી બાજુ એક પેનમાં થોડો ઘણો 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લઈ અને હવે તેને તેલ નાખી અને તેને શેકવાનો છે. તો થોડીક વાર પછી તેને શેકીને ઠંડો કરી લેવાનો છે. અને હવે આ બીજી બાજુ મેં લોટ શેકાઈ ગયો છે. હવે તેમાં હું એડ કરીશ લાલ મરચું પાવડર, હળદર અને આદુ મરચાં લસણની પેસ્ટ, ધાણા, અને જો તમારે થોડુંક મીડિયમ મીઠું કરવું હોય તો તમે એની અંદર ખાંડ નાખી શકો છો, અને થોડું ખાટું કરવું હોય તો લીંબુ નાખી શકો. તો તમે લીંબુનો રસ અને ખાંડ પાવડર અને બધું જ અંદર મસાલા કરીને આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે મિક્સ કરીને બધું હલાવી લેવાનું છે અને પછી આપણે આ મસાલાને રીંગણની અંદર ભરવાનો છે. તો મિત્રો તમે જોઈ શકો છો મેં આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી દીધું છે. અને આમાં મેં સિંગદાણાનો પાવડર પણ એડ કર્યો છે. જો તમારા ઘરમાં અવેલેબલ હોય તો તમે એને નાખી શકો છો. એનાથી સરસ મજાનું બાઇન્ડિંગ થાય છે અને મસાલો ભરીએ અને સરસ મજાનું થાય છે અને ખાઈએ ત્યારે સરસ લાગે છે. તો આ રીતે 1 બાય 1 મેં બધા જ રીંગણની અંદર આ રીતે ફૂલ માવો ભર્યો છે. મિત્ર, માવો તમે ફૂલ ભરજો તો તમારે શાક ખાવાની બહુ મજા આવશે. તમને જો રીંગણ નહીં ભાવતા હોય પણ આ રીતનો મસાલો ટ્રાય કરીને જો તમે યુઝ કરશો તો સરસ મજાનું બનશે અને બધાને ઘરમાં રીંગણનું શાક સરસ મજાનું ભાવશે. તો મિત્રો 1 બાય 1 મેં બધા જ રીંગણને ભરી અને સાઈડમાં રાખી દીધા હતા. અને થોડીક વાર મારા બધા રીંગણ આ રીતે મસાલાથી ભરાઈ ગયા હતા. મિત્રો, ચણાના લોટથી મસાલામાં જો આપણે મસાલો કરીને ભરીએ છીએ તો સરસ મજાનું થાય છે. હવે આપણે તેને વઘારશું. તો કઈ રીતે હું વઘારું છું? એકદમ સિમ્પલ રીતે જ વઘારું છું. એક કુકર લઈ લીધું, તેમાં મેં રાઈ, જીરું અને થોડો અજમો નાખ્યો હતો, હિંગ નાખીને એક તજપત્તું નાખ્યું હતું. મિત્રો, ચણાના લોટની આઈટમ કરો તો અજમો અવોઇડ ના કરશો. અજમો જરૂરથી નાખજો. અને અજમાનું એક સરસ મજાની સુગંધ આવે છે અને સ્વાદ પણ સારો આવે છે. તો મેં અંદર પહેલાં થોડાક બટેકા હતા તેને નાખીને થોડીક વાર હલાવી લીધું. અને આ રીતે 1 બાય 1 જેટલા પણ રીંગણ ભરેલા હતા તે એડ કરી દીધા. અને હવે આપણે અંદર થોડો મસાલો કરવાનો છે. મિત્રો, મસાલો થોડો નોર્મલ કરજો, કારણ કે ભરવામાં આપણે ફૂલ મસાલો કર્યો જ છે. એટલે આમાં આપણે નોર્મલ હળદરનો કલર આવે તે રીતનો અને મરચાંનો કલર આવે તે રીતનો સ્વાદ પ્રમાણે થોડું એડ કરી અને પછી મેં અંદર એડ કર્યું ટામેટાં. અને મેં રીંગણ ડૂબે એટલું થોડું પાણી પણ એડ કર્યું. મારી ક્વોન્ટિટી વધારે છે એટલે મેં વધારે પાણી એડ કર્યું છે. તમારું થોડુંક હોય તો તમે થોડુંક એડ કરી શકો છો. તો મિત્રો, થોડુંક આ રીતે પાણી થોડું એડ કરી અને પછી મેં કુકરને બંધ કર્યું અને એક સીટી બોલાવી અને થોડીક વાર ગેસ ધીમો કરીને ધીમા ગેસે બીજી સીટી બોલાવી લીધી. થોડીક વારમાં 2 સીટી બોલી ગઈ અને આ રીતના સરસ મજાના રીંગણ થઈ ગયા હતા. મિત્રો, એની સુગંધ એટલી જોરદાર આવતી હતી ને આ રીતે મેં તેમાં ધાણા નાખીને એની સુગંધને ઓર વધારે મહેકાવી દીધી અને એટલું સરસ મજાનું ભરેલા રીંગણનું શાક થયું હતું. અને આજની મારું ફૂલ લંચ હતું.